રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે। સિનિયર મેડિકલ ઓફિસર અને ડોક્ટર વચ્ચે બબાલ થઈ। દર્દીના માહિતી માંગવા મુદ્દે બંને વચ્ચે જોરદાર બબાલ થઈ। સિનિયર મેડિકલ ઓફિસરે તબીબ સાથે ખરાબ વર્તન કર્યાનું સામે આવ્યું છે। મહિલા તબીબને અપશબ્દો બોલ્યા હોવાનો પણ આરોપ છે। મહિલા તબીબને લાફો માર્યા હોવાનો આક્ષેપ છે। બંને વચ્ચે થયેલી બબાલ સમયનો વિડીયો સામે આવ્યો છે। રોષે ભરાયેલા રેસિડેન્ટ તબીબોએ વિરોધ દર્શાવ્યો છે। રેસિડેન્ટ ડોક્ટરોએ ધરણા કરી વિરોધ દર્શાવ્યો। સિનિયર મેડિકલ ઓફિસર સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે। હાલ તો સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા કાર્યવાહી કરાઈ છે। તમારે જોવું નથી ને પાછા મારી હારે માથા ઉતારો। કાકા પ્લીઝ ખસી જાઓ ને, રિક્વેસ્ટ ખસી જાવ ને ક્યાં અનેક વાર સાબિત થઈ ગયું કામ હરખું કરતા નથી પાછા અમને કયો હશે साहब का वजूद है। किसी को भी पूछो आप कैसे तरीके से काम करते हो, मैं सब देखता हूँ और सारी दुनिया देखती है। हाँ, और तुम अपने खाते में पढ़ते हो कि हम लोग सही करते हैं, क्या तुम सही करते हो? और ऐसे वीडियो उतार के क्या तुम अपना ज़मीर दिखाओ, वो सब करके काम में तन मत पड़ो। आपका आज दुनिया में कोई वजूद नहीं रहेगा। અને પાછું આવું થાય એટલે અમારી પાસે આવો અને ઇમરજન્સી વોર્ડમાં રાખો। વાઇટલ્સ અને નોન રેકોર્ડેબલ, તો હું એને કહેવા ગઈ કે નોન રેકોર્ડેબલ વાઇટલ્સ તમે ઇમરજન્સી વોર્ડમાં તો મોકલો। તો મને કહે કે તને શું ખબર પડે છે, એવું કર્યું અને મેં વિડીયો શું કીધું? મોટેથી બોલ કર્યું એને તને કીધું। હા, અને પછી ફાઇલ છે ને મારી આવી, તો મારા હાથમાં ફોન હતો તો ફાઇલ આમ કરીને મને મારી, મારો ફોન ઉડીને પડ્યો છે। સીસીટીવીમાં રેકોર્ડેડ છે। સીસીટીવી રેકોર્ડિંગ છે ને? હા, કાઈ વાત નહીં, તો આ લોકોની ભૂલ છે। નહીં તને હું કીધું? કઈ રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલની અંદર ગઈકાલે રાત્રિના સમયે જે વિવાદ સામે આવ્યો છે, જે બબાલ થઈ હતી સિનિયર ડોક્ટર દ્વારા, જે રીતના મહિલા તબીબ જે રેસિડેન્ટ ડોક્ટર છે તેમને લાફો માર્યો હોવાનો જે વિડીયો છે તે સામે આવ્યો છે। અને વિડીયોની અંદર જે રીતના કહીએ કે જે અભદ્ર ભાષાનો પણ ઉપયોગ છે તે કરવામાં આવતો હતો। અને આ સમગ્ર મામલો સામે આવતાની સાથે જ તમામ રેસિડેન્ટ ડોક્ટરો છે તે હડતાલ ઉપર ઉતર્યા હતા। પરંતુ જે ઘટના આખી બની હતી, જે મહિલા તબીબ સાથે આ પ્રકારે વર્તન કરવામાં આવ્યું હતું, તેમના પિતા અત્યારે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે જ સીધી વાત કરીશું। જે રીતના ગઈકાલે તમારી જે દીકરી અહીંયા મહિલા તબીબ તરીકે ફરજ બજાવી છે, તેમની સાથે જે વર્તન કરવામાં આવ્યું ને ત્યારબાદ વિરોધ હતો, ગઈકાલે રાત્રે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે, શું કહેશો આખા મુદ્દાને? મારી દીકરી ડૉક્ટર ક્રિશાલ સિંગાડા સાથે ડૉક્ટર અશ્વિનભાઈ રામણીએ ગઈકાલે ગાળાગાળી કરી અને એને મારવાનો પ્રયત્ન કર્યો। ગઈકાલે પોલીસ સ્ટેશને જે મેં એફઆઈઆર દાખલ કરેલ છે અને આજે ડીન સાહેબ સાથે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ સાથે આજે 10 વાગે અત્યારે મિટિંગ છે। પણ આ બાબતે સરકારે ખાસ વિચારવું પડે, કારણ કે મારી દીકરીની સલામતી કોના હાથમાં મારે સોંપવાની? સરકારી કોલેજમાં મારી દીકરી ફરજ બજાવે છે, તો મારી દીકરીની સલામતી શું? એટલે આ બાબતમાં હર્ષભાઈ સંઘવીએ પણ પર્સનલી રસ લેવો પડે અને મારી દીકરીને માટે એને કાંઈ પણ કરવું પડે। જ્યાં સુધી મારી દીકરી આ કેમ્પસમાં છે ત્યાં સુધી રામાણી સાહેબ જે અહીંયા ફરજ બજાવે છે તો મારી દીકરી સલામત નથી। એટલે એ બાબતે હર્ષભાઈ સંઘવીએ આમાં કાંઈ ને કાંઈ એક્શન લેવા પડે અને પ્રફુલ્લભાઈ પાનસરિયા જે આપણા આરોગ્ય મંત્રી છે એને પણ આમાં આ બાબતમાં દખલગીરી કરી અને આ બાબતનો સત્વરે નિકાલ લઈ આવવો પડે। શું બાબત હતી કે આટલા જે ઉશ્કેરાઈ ગયા સિનિયર મેડિકલ ઓફિસર છે તેઓ અશ્વિન રામાણી, શું એટલી તો બાબતમાં ઉશ્કેરાય? એ દર્દીના બાબતે વાત કરવા ગયા હતા, કોઈ પર્સનલ બાબત નહોતી। મારી જે દીકરી જે છે એને દર્દી બાબતે વાત કરવા ગઈ હતી, એ બાબતમાં ઉશ્કેરાઈ ગયા, બરોબર છે? તો આ રીતે તો ન જ હોવું જોઈએ। મારી દીકરીને ગાળો આપવી, મારી દીકરીને મારવું એ ખરેખર એક ક્ષમ્ય એનો અપરાધ નથી। મેં ગઈકાલે એફઆઈઆર દાખલ કરેલી છે અને આમાં ગુજરાત સરકારે ખાસ કરીને હર્ષભાઈ સંઘવી અને પ્રફુલ્લભાઈ પાનસરિયાએ આ બાબતમાં દખલગીરી કરીને આનો નિકાલ લાવવો જોઈએ। અને રામાણી સાહેબ જ્યાં અશ્વિનભાઈ રામાણી છે એની સાથે મારી દીકરી સર્વિસ કરે છે, તો મારી દીકરીની સલામતી નથી આજે। શું માંગ છે, શું કાર્યવાહી થવી જોઈએ આખા મામલાની અંદર? નહીં, જે કાયદાકીય કાર્યવાહી હોય એ આરોગ્ય મંત્રીશ્રીએ કરવી પડે અને ગૃહમંત્રીશ્રી જે બહુ સારું કાર્ય કરે છે ગુજરાત માટે, એને પણ આ બાબતમાં દખલગીરી કરીને એક સારી સરાહનીય કાર્ય કરવું પડે અને ગુજરાતમાં એક દાખલો બેસાડવો પડે ટૂંકમાં કે એ મેડિકલ કોલેજ આ છે।
જી ચોક્કસથી જે રીતના જે મહિલા તબીબ હતા તેમના પિતા દ્વારા માંગ કરવામાં આવી છે કે કડકથી કડક કાર્યવાહી છે તે આ સિનિયર મેડિકલ ઓફિસર કે જેમના દ્વારા આ પ્રકારે વર્તન કરવામાં આવ્યું છે તેમની સામે કરવામાં આવીને ગઈકાલે રાત્રિના સમયે છે તે જે સિનિયર મેડિકલ ઓફિસર છે અશ્વિન રામાણી તેમના વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ છે તે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની અંદર કરવામાં આવી છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાઈ સપ્પાજી મીડિયા રાજકોટ.